ફરમાઈશ તો કોઈ દી બનાવતા હતા ને ઈવન દેખાડવાનું ન હોય કાશા બેન આવડે તો ને બીજું બોલાઈ જાય. આ બેન નું ઇન્ટ્રોડક્શન બાકી છે. નાની નામ છે આસ્થા. આસ્થા છે ને તારું નામ? સરદા છે ભાઈ, મને થોડું ભૂલાઈ જાય. તો ફ્રેન્ડ છે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે આવી ગયા છે મારા સબસ્ક્રાઇબર મને મળવા. જો કેટલા બધા આવી ગયા. આયા પેલા તો આયા છો માતાજી મિત્રો, આને તેમ બધા સામુડા વેચવા મારી YouTube ફેમિલી આને તો ઓળખી દશે. બાય બાય જયજી બાય બાય કરતી જાય છે મને. અને આ છે અમારા ફરમાઈશ લેવા વાળા બેન, મોટા જેઠાણી. ફરમાઈશ તો કોઈ દી બનાવતા હતા ને ઈવન દેખાડવાનું ન હોય કાશા બેન. આવડે તો ને બીજું બોલાઈ જાય. આ બેન નું ઇન્ટ્રોડક્શન બાકી છે. એનું ઇન્ટરવ્યુ દઉં છું, પણ આ તો અત્યારે હાહરીએ છે. પણ 11 ચાલી આવે છે ને ભીમ 11 તે પરબ કરવા આવી છે. અને અમારે YouTube આમ તો આપણે શું કહેવાય સબસ્ક્રાઇબર જ છે. મારી ઓલી પણ સબસ્ક્રાઇબર છે મારે નથી. આપણે ફ્રેન્ડ ને ખંભે હાથ નાખી દઈએ પેલા, પછી આપણે મસ્ત મજાની બે શબ્દ વાત કરીએ. કારણ કે હું લગ્ન કરીને આવી એટલે આ બધી આ છોકરી તો નાની હતી, આપણે ફ્રેન્ડ છે એ નાની હતી, અને આનાથી મોટી છે એ તો આમ મોટી હતી. અને મને પણ વાત કરવાની મજા આવતી. આગળ વ્લોગમાં આવી જ હતી, મેં કીધું કે આ ભીમ 11 કરવા આવી ઈવડી. તો એ તો અત્યારે હારે વહી ગઈ એટલે ફ્રેન્ડ થઈ ગઈ છે અમારી આ નાની નામ છે આસ્થા. આસ્થા છે ને તારું નામ? સરદા છે ભાઈ, મને થોડું ભૂલાઈ જાય. અરે ઉભા તારા બેસ્ટ ફ્રેન્ડ છે, નામ કેમ ભૂલાઈ જાય? એનું નામ તો નાની, અમે નાની જ કહીએ છીએ, પણ એના હાસુ નામ તો મને કઈ ખબર નથી. અને હાસુ નામની હું કઈ સિરિયસ લઉં નહીં. આપણે બસ પહેલેથી નાની કીધું એટલે હવે એ ગમે ત્યાં વહી જાય, હારે જાય પછી, એટલે હું તો હવે એને નાની જ કહેવાની છું. અને એ હારે હોય જાય તો તમે બે શું કરશો? તો તમે બે જુદી પડી જાવ તો શું કરશો? હું હજી નાની છું. નાની છે ને જ કઈ હારે નથી પણ કાઢવાની. એ તો લગ્ન તો કરવા જ પડશે ને ગમે ત્યારે, આજ નહીં તો કાલ. ઈ ગમે ત્યારે ઈ તારની વાત તારે હજી જાવ. ઈ 5-6 વર્ષ તો અહીંયા રહેવાની જ છે. ગરાઈજામાં મારું ગોકુળ ગરાઈજા, ગોકુળિયું ગરાઈજા, ગોકુળ. અને એમ નહીં, એ લગ્ન કરીને લીધા તે એને કેટલી મિસ કરી, બહુ રોજ નહીં હે? હા લે રોજ અગાઉ રોવા મળીશ કા નાની? આ કે રોજ હોય કે ના ના તું નહીં કેમ તો હું તમ તાર રોજ હો જરૂરથી. હાસુ ની દિલથી રોજ. હા એટલે એમ નહીં, આ તું હોય ગયો હોય તો આ નો રોવે તને એવું લાગે ને, તને એવું એમ ચાલે? હા રાનો રોવે. વાહ ભાઈ વાહ. તો તા મને કેવું કે છે? અતારે તાવા લાગે છે ભાઈ, રોવે કે ન રોવે ઈ ખબર નહીં. ના ના એમાં હું રોવાનું હોય યાર. હા જાય હારે જાવ ગામ મૂકીને. વાહ, એ વાત આપણે તને બહુ આખી નથી બસ વરી દેવાની. હા હા હારે જાય તો રોવું તો પડે ને, મેકીને વહી જાય કા. આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય એ આપણને મેકીને જતો હોય તો આપણે હારે કેટલો ટાઈમ વિતાવ્યો હોય તો આપણે મિસ ન કરી કરવી જ પડે ને. તો પછી અરે આપણે મસ્ત મજાની ગિફ્ટ એને લઈ દઈશ ને. મોટી આવડી. હા હમે મુદ્દે છે તાર રૂમમાં બરોબર જોયા કરજે. અને બીજા નંબરમાં એ કહીએ તો આપણા સબસ્ક્રાઈબર છે, ડેઈલી આપણા વિડીયો જોવે, આપણે લાઈક મને શેર તો સબસ્ક્રાઇબ કરે. બહુ જ સપોર્ટ આપે છે બરોબર પહેલેથી. તે એવું નથી કે તમને બધાને હું કહેવા માંગુ છું એવું કાંઈ નથી, પણ પહેલેથી આ મને સપોર્ટ આપે જ છે. અમારા વિડીયો જોતી દો એ ઘણી વાર, અને બધા વિડીયોને એને ખબર હોય કે આજે આમ કરીશું તેમ કરીશું, મને મળે જ ત્યાંના. એટલે કે તો મારા સબસ્ક્રાઈબર મને મળીને વહી ગયા છે, અને મને એવું ગમતું નથી, ખાલી થઈ ગયો છે મારો તાબો. અને અમથું પણ મને આજ તો ઠા મૂકું નથી ગમતું, કારણ કે હું તમને બધાને જણાવી દઉં છું કે અમે ગયા હતા મારા નણંદના ઘરે. તમે બધા વ્લોગ જોયો તો છે મારી યુટ્યુબ ફેમિલીએ. તો અમે વી આવ્યા મારા ઘરે, કાલ રાત્રે વી આવ્યા, કારણ કે લાઇટ નહોતી એટલે આયુષને લાઇટ વગર તો રહે જ નહીં. અહીંયા અમારા ઘરે ન હોય પણ અમે ધાબા ઉપર વી આવીને એટલે હાલે. ત્યાં વાડીમાં તો તમે એના ઘર જોયા જ થા, ખાલી એક રૂમ ને એક સાલી હતી, અને બાકી બધા તો બહાર મેળા હતા. એટલે કારણ કે મેળામાં તો મસ્ત પવન આવતો હતો, પણ એ લાઇટ વગર એ રહે જ નહીં. એટલે અમે રાતે લગભગ 9:30-10 જેવું થયું છે હે ને, લગભગ 9-10 જેવું. મેં અમારી બેનને કીધું કે અમારે જવું છે. અમારી બેને તો પહેલાં જ ના જ પાડી કે ત્યાં 10 વાગે તો થોડું જવાય. પછી મેં એને મનાવી હું કે અમે પાછા આવશું કાલ, અને એને કપાસિયા સોંપવાના છે. મને કે તમે કાલ પાછા આવો એમ હોય તો એ કે જવા દો, તો એને હું કે હા એની પાછા આવશે એમ તેને વી આવ્યા કા. હા એ તો બિચારા ઘણી ના પડતા હતી કે ના રે ના, રાતે થોડું છોકરાને લઈ. પણ મેં કીધું આ નથી રહેતો, એટલે અમે આવ્યા હતા રાતે. તો રાતે આવીને પછી તો આપણે ગામમાં ડીજે હતું, મને કાંઈ ખબર નહીં. અત્યારે ચોમાસામાં લગ્ન, મેં કીધું આમ ખબર તો હતી કે આના લગ્ન છે એમ, પણ મને નહોતી ખબર કે આ તારીખ આવી ગઈ છે. તો આજ બપોરે અમે જમવા પણ ગયા હતા, અને જમીન પણ વહી આવ્યા.
અને અત્યારે પડી ગઈ સાંજ તો જમવાનું મને ગરમી બહુ થઈ ગઈ હતી એટલે હું એને કાંઈ જમવાની મજા ન આવી એટલે અત્યારે તો ભૂખ લાગી છે પણ આ ગામડું છે કાંઈ મળતું તો નથી તો હવે તો શું હોય અહીંયા શું હોય બીજું? અત્યારે તો નાસ્તામાં તો અહીંયા કાંઈ નહીં મેગી બનાવવી પડે બધું રાંધવું જ પડે અહીંયા કાંઈ તૈયાર તો મળે નહીં સિટી જેવું તો ન જ હોય અને મારે તો આગળ જો બસ આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું તે કાંઈક તો મને છે ને વરસાદ આવે એટલે તમને બધાને ખબર જ છે કે મારે જો ભજીયા ખાવા પડે બરાબર ઊની પાઉંભાજી મંચુરિયન પછી ઢોકળા તો મને બહુ ફેવરેટમાં ફેવરેટ છે તો અશ્વિનને હું કારની કહું છું આલન પાલિતાણા જઈએ ઢોકળા ખાવા તો એ કે ના રે ના કાંઈ ઢોકળા ખાવા થોડું પાલિતાણા જવાય ઓલા પલક ને ધમુની તો ઠેઠ પિઝા ખાવા ઓલો શું કહેવાય ઠેઠ ઓલા સુરત ગયા હતા તો તમે જ મને ખાલી એક ઢોકળા ખાવા પાલિતાણા નથી લઈ જતા હટ હટ એટલે શું એનો અર્થ શું થાય હટ હતી હે એ કંઈક હવે કેવો અમે ફટાકો દાગીએ ને તો એમ કે પીઝા ખાવા છે પાલિતાણા જવાય શું ખાવા જવું મારા ઢોકળા હા ઢોકળા ખાવા પાલિતાણા જવું ઢોકળા ખાવા છે પાલિતાણા જવાય રાંધવાની તૈયારી મળ્યા કરવા અશ્વિન કે પાલિતાણા જમવાય નહીં લઈ જાય અને કાંઈ નહીં ઢોકળા ખવડાવે તો ખોટું માન હોતું ભીંડા મેં કીધું મળવા મળું ભીંડો હે જવું છે પાલિતાણા ખાવા તમે લઈ જાઓ તો મારે ગમે ત્યાં આવવાનું છે ખાશું સાચું હાલ જાય હાલ ઢોકળા ખાવા હાસું કહેવાનું લખણ ખોટા ખાશું તો છે થતા હાલ ને હાલ કસમથી મારા હમ ખાવતો તારા હમ નહીં હમ તો ન ખાવ પણ કહું છું હાલ ને જાય પછી ત્યાં પાલિતાણા પહોંચી ગયા પછી તો તારે પાકવું જ હોય પછી કાંઈ ત્યાં થોડું ફરાય કાંઈ ફાઇનલી કયો ને હા ફાઇનલ હાલો મારે તો આજ બહુ જ ઈચ્છા હશે કારણ કે મને કેટલાય દિવસથી છે ઢોકળા નથી ખાધા પછી ના જાય પછી મને પાણીપુરી લારી ભાળો ને ત્યાં મને પછી કાંઈક ખાવા મળે યાર પાણીપુરી ગયા આપણે બેનને ઓલે ગયા ત્યાં જ ખાઈ દઈએ ને 2 દી નથી હજી કાલે જ ખાઈ દઈએ ભલાને ખાધી હોય મને તમે દ્રોજમ પાણીપુરી ખરો તો દ્રોજમ ખાવી હોય શું બોલો હા એ તો મને ખબર જ છે તું ઓલા જ્યાં બજારમાં રખડતા હોય એ શોધતી તું અને મારી યુટ્યુબ ફેમિલી તમને છે ને ખાસ એક વસ્તુ કહું છું કારણ કે થોડો સપોર્ટ આપો હું કે અમારે છે ને સપોર્ટ આપો થોડો વ્યૂ વધે એટલે આપણે જવાનું છે બગદાણા કોટડા ભગુડા પછી નાથી એક મસ્ત ધરા આવ્યું છે કોકે જોયું છે ને કોકે નહીં જોયું મસ્ત ધરા નહીં મસ્ત રામ ધરા મેં નથી જોયું એક વાર બધા કહે છે ત્યાં ઢોકળાની પ્રસાદી હોય એવું આમ પ્રસાદી મસ્ત આપણે પ્રસાદીનો તો ઓછું ઇન્ટરેસ્ટ હોય બાકી દર્શન કરવા તો જરૂરથી જવું છે અને તમને બધાને વ્યૂ પણ અને મંદિર પણ બધું બતાવવાનું છે તો થોડો સપોર્ટ આપો તો આપણે ક્યાંક બહાર નીકળીએ ફરવા જાય મારે તો જવાનું છે પિયરમાં તમારે તો કાંઈ આવવાનું નથી હું જોઈ લઉં કેટલા દીની વાર છે યાર તો 15 વાગ્યા 16 છે કા એટલે પિયર હુલો જવાનું છે ઉભેરો કહો આ છે ને એટલે ભીમ 11 ત્યાં હું ડાકે ભીમ 11 ભીમ 11 તો અહીંયા હોય આવે અહીંયા ભીમ આવશે એનો ભીમ આવે તમે તો ભીમ થી બીજા આમ પિયરમાં જ ભીમ આવે ભીમ 11 શું કરવા ઉજવવામાં આવે કેતો મન નથી ખબર કેરી ખાવા આવે ભીમ હાલી નીકો ખબર ન હોય કે આન મારું શેતા આમ જો શેતા તાર કાકાને મારું તને મારવાનું કે લ્યો ડકા ના આપણે ભીમ 11 કરવા જવાનું જ છે મારે કે નથી જવાનું નહીં કેન્સલ હા એ તો કઈ નક્કી નથી કઈ ફાઇનલ નથી કર્યું તો આજે છે ઓલા કાલે છે શું છે મને શું ખબર તું કહી દે નકર મને ખબર જ છે પણ એને ખબર છે કે નહીં એમાં જોવું બર્થડે ડે ફાધર્સ ડે છે ફાધર્સ ડે તો હા તો કાલના વ્લોગ આવી જશે કા અમારે ઉજવવાનો છે તમે બધા ઉજવજો ને અમે પણ ઉજવવાના જ છીએ સારું હાલો તો અમે વિડીયોના એન્ડ દઈ દઈએ છીએ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય